વડોદરામાં 1 વર્ષ પહેલાં શરૂ થયેલ હરિયાળુ સંકલ્પ આજે ઐતિહાસિક સિદ્ધિમાં પરિવર્તિત થયું છે। વાસુ હેલ્થકેરની CSR પહેલ અંતર્ગત કાર્યરત વાસુ ફાઉન્ડેશન મિશન 10,008 સફળતાપૂર્વક પૂર્ણ કરી વડોદરા અને આસપાસના વિસ્તારમાં 10,008 વૃક્ષોનું વાવેતર કર્યું છે। આ અભિયાનને સફળ બનાવનારા 25 વાસુધર ટીમના સભ્યોને ચાંદીના સિક્કા અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। વધુ વિગતો જોઈએ આ અહેવાલમાં। વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ શરૂ કરેલ મિશન 10,008 આજે વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં લોક ભાગીદારી આધારિત હરિયાળી ક્રાંતિ તરીકે ઉભરી આવ્યું છે। વાસુ ફાઉન્ડેશન દ્વારા 1 વર્ષ સુધી ચાલેલા આ વિશાળ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત કુલ 10,008 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। આ અભિયાન માત્ર વૃક્ષો વાવવાનું નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યે જવાબદારી ભાવના વિકસાવવાનું એક સામાજિક આંદોલન બની રહ્યું। શાળાઓ, વૃદ્ધાશ્રમો, પોલીસ સ્ટેશનો, મકરપુરા અને સાવલીના ઔદ્યોગિક વિસ્તારો, રહેણાંક સોસાયટી તેમજ એરફોર્સ સ્ટેશન સહિત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ગ્રીન વડોદરા, ક્લીન વડોદરાના વિઝન હેઠળ હાથ ધરાયેલા અભિયાનમાં વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, ઔદ્યોગિક કર્મચારી, પોલીસ જવાનો, રક્ષા ક્ષેત્રના કર્મચારી અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પર્યાવરણને અનુકૂળ એવા લીમડો, ગુલમહોર, ચંપા અને આશોપાલો જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જે ભવિષ્યમાં હવાની ગુણવત્તા સુધારવા અને શહેરી હરિયાળી વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। આ અભિયાનની સફળતા પાછળ વાસુ ગહેર પહેલ હેઠળ કાર્યરત 25 સભ્યોની સમર્પિત ટીમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। આ ટીમ છેલ્લા 1 વર્ષથી વાવવામાં આવેલા વૃક્ષોના જતન, સંરક્ષણ અને ઉછેરની જવાબદારી નિભાવી રહી છે। તેમના અમૂલ્ય યોગદાનની કદરરૂપે વાસુ ફાઉન્ડેશન દ્વારા દરેક સભ્યને ચાંદીનો સિક્કો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા। વાસુ હેલ્થકેર ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક ઉકાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે આગામી 10 વર્ષમાં 1,08,000 વૃક્ષો વાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય છે। સાથે જ કચરા વ્યવસ્થાપન, ટકાઉ જીવનશૈલી અને જાગૃતિ અને સમુદાયની ભાગીદારી જેવા ક્ષેત્રોમાં પણ નવી પર્યાવરણીય પહેલો હાથ ધરવાની તૈયારી દર્શાવી છે। આ અંગે મારે કહેવું એ છે કે બરોડા એક પોટેન્શિયલ સિટી છે, ગ્રીન સિટી છે, ક્લીન સિટી છે કમ્પેર ટુ ધ અધર। તો આ વસ્તુને, આ મુહિમને આગળ લઈ જવા માટે ઘણું બધું શહેરીકરણ થઈ રહ્યું છે। બરોડામાં પણ અત્યારે ચારે બાજુ રિંગ રોડ અને ઘણા બધા બિલ્ડરના પ્રોજેક્ટ ને ઘણું બધું આવી રહ્યું છે। તો વાસુની પહેલ એ જ છે કે કેવી રીતે બરોડાને વધારે ગ્રીન બનાવીએ, અને આ વસ્તુ કરવા માટે અમે લાસ્ટ 1 વર્ષ પહેલાં બરોડામાં 10,008 ઝાડનું વૃક્ષારોપણ કરવાનું ટ્રી પ્લાન્ટેશનનું એક મિશન અમે લીધું, અને વિધિન 1 યર મને આશ્ચર્યની વાત એ છે કે અમારા ટીમના એફર્ટ્સથી અને ઘણા બધા લોકોના સપોર્ટથી અમે અચીવ કરી શક્યા। અને આજે હું પ્રાઉડલી કહી શકું છું કે આજે અમે 10,008 ઝાડ 1 વર્ષમાં ઉગાડી દીધા છે। ભવિષ્ય સાચું કહું ને તો અમારું સપનું હંમેશા મોટું જ હોય છે, કારણ કે વિઝન જોવું તો નાનું શું કરવા જોવું। એટલે 1,08,000 ઝાડનું અમારું સપનું છે આવનારા 10 વર્ષમાં। એટલે એવરી યર તમે ગણો કે મિનિમમ 10,000 ઝાડનું અમારું જે સપનું છે અમે સાકાર કરીએ, અને આના માટે અમને વડોદરા વાસીઓના સપોર્ટની આશા છે, કારણ કે અમને એના માટે થોડી જગ્યા પણ જોઈશે, અને આ જે મિશન છે એના ટેક કેર કરવા માટે બાળકો, વડીલો, વૃદ્ધો બધાની જરૂર પડશે, કારણ કે ઉગાડવું અલગ વસ્તુ છે, માવજત કરવું અલગ વસ્તુ છે। એટલે જનજાગૃતિ કરીને અમે આ એચીવ કરીશું તમારા સપોર્ટથી। હા, આવતીકાલે પણ અમારો હજી અભિયાન છે। 1 દિવસમાં અમે કાલે 1,008 ઝાડ ઉગાડવાના છીએ, અને સવારે 8 વાગ્યાથી અમારો પ્રોગ્રામ સ્ટાર્ટ થશે, લગભગ 12 વાગ્યા સુધી। અને મેસેજ એ જ છે કે એક નાની પહેલ, એક હાર્દિકભાઈ ઉકાણીનું એક સપનું કે બરોડામાં કહેવાય ને 1 વર્ષમાં 10,008 ઝાડ ઉગાડવા છે, તો જો આવા 10 હાર્દિક ઉકાણી ઊભા થઈ જાય તો વર્ષમાં આપણે 1 લાખનું અચીવમેન્ટ કરી શકીએ। એટલે દરેક માણસ દરેક વસ્તુ કરી શકે છે, અને જો સારો ઈરાદો હોય અને સારા હૃદયથી કરેલા કામ હોય છે તો ભગવાન બી સપોર્ટ કરે છે। એટલે એક ટીમ બની જતી હોય છે, એના માટે બહુ મોટું વિઝન કરવાની જરૂર નથી, એક નાના એટેમ્પથી પણ સારું કામ થઈ શકે છે। એટલે સપનું એ જ છે કે બધા એટેમ્પ કરીએ અને એટલીસ્ટ આપણે આપણા સિટીને ચોખ્ખું કરીએ, અને ઘણું બધું કામ થયું છે બરોડામાં હજી।
બરોડામાં વડ ઓછા થઈ રહ્યા છે, વાત સાચી છે. અને અમારું નેક્સ્ટ ટાર્ગેટમાં એક સારું સજેશન આજે અમને આવ્યું છે કે એવા ઝાડ પણ ઉગાડીએ નેક્સ્ટ ટાઈમ. કે અત્યાર સુધી અમારું ફોકસ ચંપા પર, લીમડા પર, ગુલમોર પર અને આસોપાલો પર, અમે આ 4 ઝાડ પર કામ કર્યું છેલ્લા વર્ષમાં. પણ હવે અમે પ્લાન એવું કરીશું કે વડ પર કામ કરીએ. જરૂર પડે તો એમાં અમે ફ્રૂટ્સ, સપોઝ જાંબુના ફ્રૂટ હોય, સીતાફળ છે, આંબા, આપણે કહેવાય ને કે જાંબુ, એટલે 3-4 ઝાડ એવા લઈશું કે ફ્રૂટ બેઝ પણ હોય. અને વડ બેઝિકલી વાત સાચી છે આપની કે વડ જે જૂના હતા એ ઘણા બધા કપાઈ પણ ગયા ડેવલપમેન્ટમાં, પણ એના માટે થોડીક અમને જગ્યાની રિક્વાયરમેન્ટ પડશે, એટલે સપોર્ટથી અમે આ કરી શકીશું. આજે ઓવરઓલ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું એક કારણ એ પણ છે કે જે અમે અમારી ટીમને એપ્રિશિએટ કરી, અમારી સાથે 25 જણ જે કહેવાય ને અમારા વાસુધરો, જેને દિવસ રાત જોયા વગર અથાગ પ્રયત્ન કર્યો અને આ સપનું સાકાર કરી બતાવ્યું. કારણ કે મારું તો એક સપનું હોય અને થોડો ઘણો એટેમ્પ હોય, પણ સાથે સાથે ટીમ વર્ક અને ટીમ એફર્ટ્સ વગર આ સપનું સાકાર ના થાય. એટલે અમે દરેક વ્યક્તિ જે અમારી સાથે હતા એને એપ્રિશિએટ કરવા માટે એક સર્ટિફિકેટ ઓફ એપ્રિશિએશન પ્લસ એક સિલ્વર કોઈન, આ બંને વસ્તુ અમારે એ લોકોને આપવાના છીએ હમણાં બસ આ પ્રોગ્રામમાં. અને એ લોકોને અમે એપ્રિશિએટ કરીએ છીએ કે આ ટાઈપનો જ અમને સપોર્ટ કન્ટિન્યુઅસ આપે, જેથી આ ટાઈપના કહેવાય ને મોટા સપનાઓ અમે ઇઝીલી સાકાર કરી શકીએ.